यो दिव्याक्षरमुक्तजुष्टचरणोऽनन्तार्कते झोमये धाम्नी ब्रह्मपुरेषु भावैभवान् दिव्ये निजे राजते यो धृत्वात्र नराकृतिं च सवृषां भक्तिं विते निक्षितौ तं धार्मिं ह्यवतारिणं च सहजानन्दं हरिं चिन्तये गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनोजानन्निदं सत्यं मुच्यते भवबन्धनात् श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगतजी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। स्वामीनारायण हरे वचनामृत पंचाड़ा प्रकरणનું ત્રીજું મુનિબાવાનું મોક્ષના કામમાં આવે તેને બુદ્ધિ કહીએ તેનું સ્વામિનારાયણ હરે સંવત 1877ના ફાગણ સુધી અષ્ટમીને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી પંચાળા મધ્યે ઝીણાભાઈના દરબારમાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને ધોળો ફેંટો માથે બાંધ્યો હતો તથા ધોળો ખેસ પહેર્યો હતો તથા ધોળી પછેડી ઓઢી હતી અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। આ વચનામૃતમાં આપણે શ્રીજી મહારાજ જે હેતની વાત કરે છે એ જોયેલી। પહેલાં શ્રીજી મહારાજે કીધું કે ભગવાનને વિશે હેત એ મોટી વાત છે। પછી શ્રીજી મહારાજ કે એમાં વિચાર થયો કે હેત એ પાછી ભગવાનની માયા છે, કારણ કે ભગવાન સિવાય બીજા જ્યાં ત્યાં હેત થઈ જાય એ માયા છે। પછી એમાં પણ મહારાજ વિચાર કર્યો કે બીજે ઠેકાણેથી પંચ વિષયમાંથી માયિક શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ એ ખોટા કરી અને ભગવાનની અંદર હેત કરવું એ પાછી સારી વસ્તુ છે। પછી મહારાજ કે એમાંય વિચાર કર્યો પાછો કે એમાં પણ પાછું વિઘ્ન તો છે જ, એમાંય પ્રશ્ન તો છે ક્યારે ભગવાનમાં હેત કરવા જતાં જતાં પાછું જગતમાં થઈ જાય। એમાં જે શ્રી કૃષ્ણ ભગવાનની 16,100 રાણી એનું દ્રષ્ટાંત આપે છે કે સામની અંદર જોડાય કે ભગવાનનું આવું અલૌકિક રૂપ શ્રી કૃષ્ણ ભગવાનનું એને મૂકી અને સામમાં જોડાઈ ગઈ। એટલે એ મહારાજ કે એ પ્રશ્ન છે, વિઘ્ન છે, એટલા માટે મહારાજ પોતે વારંવાર ભગવાનની અંદર જ હેત રહે એની વાત કરે છે। એમાં શ્રીજી મહારાજે કીધું માટે જેની એકમતી રહેતી ન હોય તેને પંચ ઇન્દ્રિયોના વિષયના સુખ સંબંધે કરીને ભગવાનમાં પ્રીતિ કરવી તે ઠીક નહીં, અને જેની મતિ એકની એક નિસ્તર્ક બની રહ્યા કરે તેને તો ઠીક છે। મહારાજ કે જેને આમ એક મતિ રહેતી હોય કે હવે ફિક્સ ભગવાન જેવું રૂપ બીજે ક્યાંય છે જ નહીં, ભગવાન જેવો શબ્દ સ્પર્શ રૂપ રસગંધ બીજે ક્યાંય છે જ નહીં, એવું એકવાર માલ બની ગયો હોય, જેમ ગોપીઓની વાત આપણે કરેલી એવી રીતે જો હોય તો ઠીક છે। બાકી બીજાને ઘડીકમાં ભગવાનમાં હેત થઈ જાય ને ઘડીકમાં જો જગતમાં થઈ જાય તો પછી શ્રીજી મહારાજ કે એને વિઘ્ન છે। તો એને શું કરવું પાછું? એને કે ભગવાનમાં હેત ન કરવું? મહારાજ કે કરવું। હવે એના માટેનો ઉપાય શ્રીજી મહારાજ પોતે બતાવે છે। અને જેને બુદ્ધિ હોય તેને ભગવાનમાં હેત કેમ કરવું? તો મહારાજ કે બુદ્ધિ હોય, જ્ઞાની હોય એને ભગવાનમાં હેત કેવી રીતે કરવું? તો જે 24 તત્વ છે તે થકી પોતાના જીવને પૃથક જાણવો। 24 તત્વની વાત પંચાણાના બીજા વચનામૃતમાં આપણે જોઈ લીધી। 24 તત્વ છે તે થકી પોતાના જીવને પૃથક જાણવો ને તે જીવને વિશે ખૂંટીને રહી જે પંચ ઇન્દ્રિયોની વૃત્તિઓ તેને ઉખાડી નાખીને ઇન્દ્રિયોની વૃત્તિ વિના જીવ સત્તાપણે રહ્યા થકા નિર્ગુણપણે કરીને જેટલું ભગવાનમાં હેત થાય તેટલું કરવું। મહારાજ હવે મૂળ તો આત્મારૂપ થઈને બ્રહ્મરૂપ થઈને ભગવાનમાં હેત કરવાની વાત કરે છે, જે પોતાનો સિદ્ધાંત છે। એ સિદ્ધાંતની વાત શ્રીજી મહારાજ સમજાવે છે। શ્રીજી મહારાજ કહે છે કે આ પંચ ઇન્દ્રિયો છે, જ્ઞાનેન્દ્રિયો,
એ જેમ બહાર વિષયમાં ચોંટેલી છે એમ ઇન્દ્રિયો અંતઃકરણની વૃત્તિઓ જીવ સાથે પણ એવી જડાયેલી છે, એટલે એકદમ ચોંટી ગયેલી છે અનાદિકાળથી. શ્રીજી મહારાજ કે એને ઉખેડી નાખવાની અંતરથી. એ બધું જ એ જીવને વિશે જે વિષય ઇન્દ્રિયો અંતઃકરણ બધું ચોંટેલું છે એને ઉખેડી નાખી અને એ બધાથી જુદા પડવાનું. આ 24 તત્વથી એટલે આ પંચભૂતનો દેહ છે, ઇન્દ્રિયો અંતઃકરણ છે, બધું છે, એ બધાથી જુદા પડી જવાનું. એટલે શું રહ્યું કે આત્મા રહ્યો. અને આત્માની જે બીજા વચનાવળમાં મહારાજે પ્રથમનું 40મું વચનાવળ લોયાનું 12મું વચનાવળ વગેરે વચનાવળમાં વાત કરી છે કે આત્માની બ્રહ્મ સંગાત એકતા કરી નાખવાની અને બ્રહ્મરૂપ થઈને, એટલે કે નિર્ગુણપણ, એટલે કે માયિક ગુણથી રહિત થઈને અને બ્રહ્મરૂપ થઈને ભગવાનની અંદર એ મહારાજ કે જેટલું હેત થાય એટલું કરતા જવું. એટલે કે દેહ ભાવથી પર થઈને, ઇન્દ્રિયો અંતઃકરણથી પર થઈને જેટલું હેત થાય એટલું કરતા જવું. તો મહારાજ કહે છે કે કંઈ વાંધો ના આવે. એટલે શ્રીજી મહારાજ નિર્ગુણપણું એ શું એ વાત કરે છે. હવે જીવ સત્તાપણે રહ્યા તકા નિર્ગુણપણે કરીને જેટલું ભગવાનમાં હેત થાય તેટલું કરવું. તે નિર્ગુણપણું તે શું? જે 10 ઇન્દ્રિયો તે રજોગુણની સંપત્તિ છે અને અંતઃકરણને દેવતા તે સત્વગુણની સંપત્તિ છે અને પંચભૂતને પંચ વિષય તે તમોગુણની સંપત્તિ છે. સંપત્તિ છે એટલે એમાંથી ઉત્પન્ન થાય છે. પ્રથમના 12મા વચનાવળની અંદર વિસ્તૃત છણાવટ શ્રીજી મહારાજે કરેલી છે આની, કે ભાઈ રજોગુણમાંથી શું ઉત્પન્ન થાય છે, તમોગુણમાંથી શું થાય છે, સત્વગુણમાંથી શું થાય છે. તો શ્રીજી મહારાજ એ જ કહે છે કે આ જે 10 ઇન્દ્રિયો છે રજોગુણની સંપત્તિ છે, એટલે રજોગુણમાંથી ઉત્પન્ન થાય છે એમ સમજવાનું. એટલે કે ટૂંકમાં રજોગુણ, તમોગુણ ને સત્વગુણ એમાંથી આ 10 ઇન્દ્રિયો, 4 અંતઃકરણ અને આ બધા પંચ વિષય અને પંચભૂત એટલે પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, આ બધું એમાંથી ઉત્પન્ન થયેલું માયાનું ટોળું છે. એ બધું આ 3 ગુણમાંથી ઉત્પન્ન થયું છે. તે એ 3 ગુણની સંપત્તિઓ અને 3 ગુણ તેને પૃથક માનીને કેવળ જીવ સત્તાએ કરીને રહે તેને નિર્ગુણ કહીએ. એટલે આ બધાથી જુદા 3 ગુણ, 3 દેહ, 3 અવસ્થા, આ ઇન્દ્રિયો અંતઃકરણ બધાથી હું જુદો છું, આત્મા છું, બ્રહ્મ છું, અક્ષર છું એવું માનીને એ મહારાજ કહે છે કે ભગવાનમાં હેત કરવું. તો મહારાજ કહે છે કે એને નિર્ગુણ કે આ બધાથી જુદા પડવું એ નિર્ગુણ છે. નિર્ગુણ એટલે કે કોઈ ગુણ ને એવું નહીં, પણ માઇક જે બધું ટોળું છે એનાથી જુદા પડવાનું. એવો નિર્ગુણ થઈને ભગવાનમાં હેત કરવું તે કહ્યું છે. જે નૈર્ગુણસ્થા રમંતે સ્મ ગુણાનુકથને હરેહે તથા પરિનિષ્ઠિતોપી નૈર્ગુણ્ય ઉત્તમ શ્લોક લીલયા ગૃહિત ચેતા રાજર્ષે આખ્યાનમ યદધીતવાન. આ 2 શ્રીમદ ભાગવતના શ્લોક શ્રીજી મહારાજ પોતે બોલે છે. મહારાજ કહે છે કે એમાં ભાગવતના 2જા સ્કંદની અંદર 1લો અધ્યાય અને એનો 7મો શ્લોક છે. એમાં લખ્યું છે નૈર્ગુણ્યસ્થા એટલે કે નિર્ગુણ, એટલે કે 3 ગુણ, 3 દેહ, 3 અવસ્થાથી પર થયેલા, નિર્ગુણ ભાવને પામેલા, એટલે આત્મરૂપ થયેલા એવા જે મુનિઓ, એવા જે ઋષિઓ, એ બધા પણ એ ગુણાનુકથને હરેહે, હરેહે ગુણાનુકથનની અંદર રમંતે, એમાં રમમાન રહે છે. એટલે કે 3 ગુણથી પર થઈને, 3 દેહથી પર થઈને ભગવાનને લીલા ચરિત્ર સંભાળે છે, ભગવાનની અંદર જોડાયેલા છે. એ આ શ્લોકનો ભાવ છે. બીજો સુખદેવજી પોતે કહે છે, સુખદેવજી પોતે પોતાની વાત કરે છે, એ પણ ભાગવતના 2જા સ્કંદના 1લા અધ્યાયનો 9મો શ્લોક છે. સુખદેવજી કહે છે કે પરિનિષ્ઠિત, હું એકદમ એ આ 3 ગુણથી પર થયેલો છું અને હું પણ નિર્ગુણ ભાવને અંદર સ્થિત થયેલો છું, પરિનિષ્ઠ થયેલો છું. છતાં પણ ઉત્તમ શ્લોક એવા જે ભગવાન એના જે આખ્યાન એ હું ભણું છું, કહેતા ભગવાનના લીલા ચરિત્રો એનું હું ગાન કરું છું. એટલે કે બ્રહ્મરૂપ થયા છે સુખદેવજી, તેમ છતાં પણ ભગવાનના લીલા ચરિત્રનું ગાન કરે છે એવું શ્રીજી મહારાજ પોતે કહે છે. આ વાત ગુણાતીતાન સ્વામીની વાતમાં પણ લખેલી છે, એમાં પણ બધા શ્લોકો લખેલા છે. પછી આમાં આત્મારામશ્ચ મુનયો એ શ્લોક પણ ગુણાતીતાન સ્વામીએ કીધો છે. ગીતાનો શ્લોક જે બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતી સમઃ સર્વેષુ ભૂતેષુ મદ ભક્તિમ લભતે પરામ. ભગવાનની પરાભક્તિને કોણ પામે છે? તો કહે છે કે જે બ્રહ્મભૂત, જે બ્રહ્મરૂપ થયેલો છે અને જેને બધી ક્ષમતા છે, એ જે બ્રહ્મરૂપ થયેલો યોગી છે એ જ ભગવાનની પરાભક્તિને પામે છે. એટલે કે બ્રહ્મરૂપ થઈ પરબ્રહ્મની અંદર હેત કરવું એ શ્રીજી મહારાજનો સિદ્ધાંત છે. તો શ્રીજી મહારાજ અહીંયા
એ આપણને વાત કરે છે. એવી રીતના જે જ્ઞાની છે તે ક્ષેત્રને ક્ષેત્રજ્ઞના રૂપને જાણીને પોતે ક્ષેત્રજ્ઞ રૂપે થઈને ભગવાનમાં પ્રીતિ કરે છે. તે ક્ષેત્ર તે શું? તો સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ એ 3 દેહ તથા જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ 3 અવસ્થા એ સર્વે ક્ષેત્ર છે. તે ક્ષેત્રને પોતાના આત્માથી પૃથક જાણે છે, જે એ મારે વિશે કોઈ દિવસ હોય નહીં. હું તો એનો જાણનારો છું ને અતિ શુદ્ધ છું, અરૂપ છું, અલિંગ છું, ચેતન છું. અને એ ક્ષેત્ર તો અતિ મલિન છે, જળ છે, નાશવંત છે. મહારાજ પોતે હવે ફરી એ જ જે નિર્ગુણનો અર્થ કર્યો એ શ્રીજી મહારાજ કહે છે કે એવી રીતના જે જ્ઞાની છે એ પોતે શું સમજે છે? ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો વિભાગ કરે છે. ક્ષેત્ર એટલે શું? તો કે આ 3 ગુણ, 3 દેહ, 3 અવસ્થા બધું જે દેખાય છે એ બધું એક ક્ષેત્ર છે. એ ક્ષેત્રમાંથી જ અપભ્રંશ થઈ અને ખેતર શબ્દ આપણે કહીએ છીએ ને, એ સંસ્કૃત શબ્દ ક્ષેત્ર, ખેત્ર એમાંથી પછી ખેતર થઈ ગયું, એમ કરીને અપભ્રંશ થઈ ગયો. અને એ જેમાં ખેતર છે અને ખેતરનો રખેવાળ હોય એમાં દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ એ બધું ક્ષેત્ર છે. અને એનો માલિક કોણ છે? આત્મા છે. તે ક્ષેત્રજ્ઞ કહેવાય. એ ક્ષેત્રને આ બધાને જાણવાવાળો, આ બધાને જોવાવાળો એ ક્ષેત્રજ્ઞ એ શ્રીજી મહારાજ પોતે કહે છે. એટલે કે આ બધાથી જુદો થઈને આ ક્ષેત્ર એટલે આ દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણનું ટોળું એ તો બધું જળ છે, નાશવંત છે. શ્રીજી મહારાજ કે એમ સમજીને આત્મા છે એ શુદ્ધ છે, એ ચૈતન્ય છે, એમ માનીને શ્રીજી મહારાજ કહે છે કે આત્મારૂપ થઈ અને ભગવાનની અંદર એ જોડાવું. એમ દ્રઢપણે સમજીને એ સર્વથી વૈરાગ્યને પામીને સ્વધર્મે સહિત જે ભગવાનને વિશે ભક્તિ કરવી તેને એકાંતિકી ભક્તિ કહીએ અને એને જ્ઞાની કહીએ. મહારાજ મૂળ તો હવે મુદ્દો આ સમજાવે છે કે આવો જે ક્ષેત્ર એનાથી જુદો થઈને એટલે કે આત્મારૂપ થઈને પછી મહારાજ કે આ બધું ક્ષેત્ર એટલે દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ એના સંબંધી પંચ વિષય બધાથી વૈરાગ્યને પામીને અને પાછો સ્વધર્મમાં રહ્યો થકો ભગવાનની ભક્તિ કરે. એટલે શું થયું? સ્વધર્મ, આત્મજ્ઞાન, વૈરાગ્ય અને ભગવાનની ભક્તિ. એટલે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહિત જે ભગવાનની ભક્તિ કરે એને કોઈ વિઘ્ન નથી. આ જ વાત શ્રીજી મહારાજે મધ્યના 32મા વચનામૃતમાં કરી. મહારાજ કે ભક્તિએ કરીને કલ્યાણ છે, એકલી ભક્તિએ કરીને કલ્યાણ છે, પણ ભક્તિમાં કોઈ વિઘ્ન ન આવે એટલા માટે ધર્મ, જ્ઞાન, વૈરાગ્યની એ જરૂરિયાત છે. સંત સ્વામી પોતે દ્રષ્ટાંત સમજાવતા છે. નિષ્કુળાન સ્વામી પણ એમના કાવ્યમાં લખ્યું છે. જેમ ખેતરની અંદર મોલ છે, જો પાક વાવ્યો હોય એ પાકને ઠેકાણે ભક્તિ છે, પણ એને ઘેટા, બકરા, ગાયો, ભેંસો બધા ખાઈ ના જાય એના માટે શું કરવું પડે? વાડ કરવી પડે. એ વાડ કરવી પડે તો ધર્મ, જ્ઞાન, વૈરાગ્યની જો વાડ કરી હોય તો ભક્તિ છે એ નિર્વિઘ્ન થતી હોય છે, એમાં કોઈ વિઘ્ન આવતું નથી. તો શ્રીજી મહારાજ એને એકાંતિકી ભક્તિ એ મહારાજ પોતે અહીંયા સમજાવે છે. અને આપણે જોઈએ છીએ જેણે જેણે એવી એકાંતિકી ભક્તિ કરી છે એને કોઈ વિઘ્ન નથી. બાકી એમાં થોડો પણ ફેર પડી જાય તો પણ શ્રીજી મહારાજ કે વિઘ્ન આવી જાય છે. નિષ્કુળાન સ્વામીને બધા જે બૃહદ વૈરાગી એમના જીવનની અંદર જોઈએ છે કે વૈરાગ્ય, આત્મજ્ઞાન, સ્વધર્મ આ બધું જ જેમના જીવનની અંદર હતું તો ભક્તિમાં કોઈ વિઘ્ન નથી આવે. તો કેવા બૃહદ વૈરાગી નિષ્કુળાન સ્વામી, તો પણ શ્રીજી મહારાજ પ્રત્યે પાછી અનન્ય ભક્તિ. મહારાજ માટે પાન બનાવીને જમાડતા શ્રીજી મહારાજ માટે. અને શ્રીજી મહારાજ પોતે છેલ્લે બીમાર પડ્યા તો નિષ્કુળાન સ્વામીએ પોતે મહારાજને ઠંડક થાય. કારણ કે જેઠ મહિનામાં તો મહારાજ ધામમાં ગયા એટલે વૈશાખની અંદર તો બીમાર હતા, ચૈત્ર વૈશાખમાં. તો ઠંડક થાય, ઠંડો પવન આવે, એના માટે બધું આપણે ખસખસની બધી ટટ્ટી કહીએ ને પેલા આવે એ સમયમાં એવી રીતનું કંતાનને બધું કરીને એમાં પાણી છાંટતા જેથી કરીને ઠંડો પવન શ્રીજી મહારાજ માટે આવે. તો આવું બધું વૈરાગ્યવાળાને તો આવું બધું સૂજે નહીં, પણ મહારાજ પ્રત્યેની ભક્તિ અનન્ય હતી. પણ એ બધું વૈરાગ્ય, સ્વધર્મે સહિત ભક્તિ હતી તો ભક્તિમાં વિઘ્ન ના આવ્યું. પોતે પછી વિષય ભોગવવા માંડ્યા ને એવું કરવા માંડ્યા એવું ના થયું. તો મહારાજ અહીં એક જેવી એકાંતિકી ભક્તિ જે આપણે પરમહંસોના જીવનની અંદર ઘણા બધા મુક્તાન સ્વામી, ગોપાલ સ્વામી, નિષ્કુળાન સ્વામી બધાના જીવનની અંદર જોઈએ છે. અને ગુણાતીત સત્પુરુષ તો આપણો આદર્શ છે, એ તો અનાદિના છે. આ બધા જે કીધું કે ભાઈ એ મુક્તો છે જે શ્રીજી મહારાજના યુગે કરીને એવી એકાંતિક ભક્તિને પામ્યા, પણ ગુણાતીત સત્પુરુષ તો અનાદિના છે, આપણો આદર્શ છે. ગુણાતીતાન સ્વામીના જીવનની અંદર જો કેવું હેત શ્રીજી મહારાજ માટે કે મહારાજના દર્શન કરવા માટે પાછા પગે ચાલે. આવું શ્રીજી મહારાજ પ્રત્યે અસાધારણ હેત વરસતા વરસાદની અંદર ઊભા રહે પણ પોતે ભ્રમરૂપ થઈ ભગવાનની અંદર જોડાયેલા.
તો પછી કોઈ જાતનું એ ભક્તિની અંદર વિઘ્ન એમને આવ્યું નથી. શ્રીજી મહારાજે મધ્યના 43મા વચનાવળમાં એને બ્રહ્મ સ્વરૂપી ભક્તિ કીધી છે, પ્રીતિ કીધી છે. બ્રહ્મ સ્વરૂપી પ્રીતિ એટલે કે બ્રહ્મરૂપ થઈ ભગવાનની અંદર એ પ્રીતિ કરવી, એ વાત મહારાજે કરે છે. ગુણાતીતાનંદ સ્વામીએ પણ એમની વાતની અંદર લખ્યું કે સચ્ચિદાનંદ સ્વામીને પાણી પાયું ત્યારે શ્રીજી મહારાજની તરસ છીપી. આવું હેત સચ્ચિદાનંદ સ્વામીને શ્રીજી મહારાજ પ્રત્યે હતું, અને મહારાજને પણ એવું હતું સચ્ચિદાનંદ સ્વામી પ્રત્યે પ્રેમ લગાવ. હવે કેટલો બધી એકતા કહેવાય. સચ્ચિદાનંદ સ્વામી મૂળ પ્રસંગ એવો બનેલો કે સચ્ચિદાનંદ સ્વામીએ જ્યારે પેલો વરસાદ વરસાવ્યો, બધા હરિભક્તોની વિનંતીથી પહેલાં તો એમણે ના પાડી કે ભાઈ એ તો શ્રીજી મહારાજની ઈચ્છા પ્રમાણે જ હોય વરસાદ વરસે ને બધું, પણ કે ના, તમે ઇન્દ્રને જઈને કહી શકો છો. સચ્ચિદાનંદ સ્વામી ઇન્દ્ર જઈને વિનંતી કરી, વરસાદ પડ્યો. મહારાજને ખબર પડી કે આ તો સચ્ચિદાનંદ સ્વામીએ ઇન્દ્રને વિનંતી કરીને વરસાદ પાડ્યો. મહારાજ કે જાઓ વિમુખ, એટલે બહાર કાઢી મૂક્યા. તો ગેલાને કાંઠે જઈને બેઠા, તો 2 દિવસ સુધી કંઈ ખાધું પીધું નહીં એમણે. પછી મહારાજે એક દિવસ કીધું કે અમને તરસ લાગી છે. પછી મહારાજને પાણી પાયું તો તરસ છીપે નહીં. મહારાજ કહે તરસ અમારી છીપતી નથી. પછી શ્રીજી મહારાજે કીધું કે સચ્ચિદાનંદ સ્વામી ત્યાં કાંઠે બેઠા છે, એમને પાણી પાવ. અને એમને પાણી પાયું એટલે મહારાજ કહે હવે અમારી તરસ છીપી ગઈ. આવું હેત સચ્ચિદાનંદ સ્વામીને શ્રીજી મહારાજની પ્રત્યે હતું. તો પણ ગુણાતીતાનંદ સ્વામી પહેલા પ્રકરણની 329મી વાતમાં કહે છે કે સચ્ચિદાનંદ સ્વામીને પાણી પાયું ત્યારે મહારાજની તરસ છીપી. તો પણ મહારાજનો મત નિજાત્માનમ બ્રહ્મરૂપમ એ છે. આ હેત બરોબર છે, પણ સાથે સાથે શ્રીજી મહારાજનો મત તો નિજાત્માનમ બ્રહ્મરૂપમ એટલે આત્માની બ્રહ્મ સંગાતે એકતા કરી બ્રહ્મરૂપ થઈ અને ભગવાનની અંદર જોડાવવું એ શ્રીજી મહારાજનો મત છે. અને આપણે આપણી ગુરુ પરંપરામાં જોઈએ છીએ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, બધા યોગીજી મહારાજને પણ કેવી ભક્તિ, કેવું હેત શ્રીજી મહારાજ પ્રત્યે, પણ સાથે સાથે આ બ્રહ્મરૂપ થઈ અને ભગવાનની ભક્તિ કરતા હતા. તો પછી એ ભક્તિની અંદર એ કોઈ દિવસ ક્યારેય વિઘ્ન આવ્યું નથી. આજે મહંત સ્વામી મહારાજના જીવનની અંદર પણ જોઈએ છે કે અનન્ય ભક્તિ એ શ્રીજી મહારાજ પ્રત્યેની આપણને પ્રસંગો પણ કેટલા બધા જાણવા મળે છે. તે રિપોર્ટમાં વાંચીએ છીએ. વારે વારે એ ઠાકોરજીનો વિચાર કરે, બધું કરે, પણ જો એકાંતિકી ભક્તિ છે તો પછી એમાં કોઈ એ વિઘ્ન નથી. તો આપણને પણ શ્રીજી મહારાજ સમજાવે છે કે આપણે ભગવાનમાં હેત કરવાનું છે, પણ સાથે સાથે આ બધું આત્મારૂપ થઈને વૈરાગ્ય રાખીને સ્વધર્મ પણ એટલો જ જરૂરી છે. જો સ્વધર્મ ન હોય, શ્રીજી મહારાજે પ્રથમના 19મા વચનોની અંદર કીધું કે ભક્તિ હોય, વૈરાગ્ય હોય, જ્ઞાન હોય, પણ જો સ્વધર્મ ન હોય ને તો ત્રણેયમાંથી એકની સિદ્ધિ થતી નથી. એટલે નિયમ ધર્મ એ તો એટલા જ જરૂરી છે. જો નિયમમાં ન વર્તે તો એ કહેવાતો જ્ઞાની છે, એ સાચો જ્ઞાની નથી. સાચો જ્ઞાની હોય તો નિયમમાં વર્તે જ. તો શ્રીજી મહારાજ આપણને એ સમજાવે છે કે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય એણે સહિત ભગવાનની એ ભક્તિ કરવાની છે. બાકી એ મહારાજ એ કહે છે કે એ સિવાય જો કરવા જશે તો કંઈક ને કંઈક એ વિઘ્ન થશે. અને આવું જે એકાંતિકી ભક્તિ કરે એને જ્ઞાની કહીએ. અને જ્ઞાની જ, અને એ જે જ્ઞાની તે સર્વથી શ્રેષ્ઠ છે. એ તે ભગવાને કહ્યું છે જે જ્ઞાની એ સર્વથી શ્રેષ્ઠ છે. 4 પ્રકારના ભક્ત ગીતાની અંદર કીધા: આર્થ, અર્થાર્થી, જિજ્ઞાસુ અને જ્ઞાની. એ ચારેયની અંદર એ શ્રીજી મહારાજ કહે છે કે ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને કીધું છે કે જ્ઞાની છે એ સર્વશ્રેષ્ઠ છે. તે ભગવાને કહ્યું છે જે તેષામ જ્ઞાની નિત્યયુક્ત એક ભક્તિર્વિશિષ્યતે પ્રિયો હિ જ્ઞાનીનો અત્યર્થમ અહમ સચ મમ પ્રિય ઉદારાહ સર્વ એવ એતે જ્ઞાની તું આત્મૈવ મે મતમ. શ્રીજી મહારાજ પોતે ગીતાનો શ્લોક બોલીને કહે છે કે જ્ઞાની છે એ પોતે શ્રેષ્ઠ છે. કેમ શ્રેષ્ઠ છે તો શ્રી કૃષ્ણ ભગવાન પોતે એમાં જણાવે છે કે જ્ઞાની છે નિત્યયુક્ત. નિત્યયુક્ત એટલે કે હંમેશા ભગવાન સાથે જોડાયેલો છે. ભગવાનથી લેશ માત્ર પણ પોતે એ છૂટો પડતો નથી. અને એક ભક્તિર્વિશિષ્યતે, એને ભક્તિ સિવાય બીજું કાંઈ જ નથી. અને શ્રીજી મહારાજ પ્રથમના 56મા વચનાવળની અંદર આ જ શ્લોકના સંદર્ભમાં કહે છે કે જ્ઞાની છે બ્રહ્મ સ્વરૂપે વર્તે છે, ભગવાન સાથે નિત્ય જોડાયેલો છે, ભગવાન વિના બીજી કોઈ કામના નથી, એના અંતરમાં ભગવાન સિવાય બીજી કોઈ ઈચ્છા નથી, અને બ્રહ્મરૂપ થઈ અને ભગવાનની સાથે જોડાયેલો છે. એટલા માટે એવો જે જ્ઞાની છે એ શ્રેષ્ઠ છે. એવી વાત શ્રીજી મહારાજે કરી. અમદાવાદના બીજા વચનોની અંદર પણ મહારાજે પોતે પ્રશ્ન પૂછ્યો કે 2 પ્રકારના ભક્ત છે.
એક છે એને ભગવાનની અંદર પ્રીતિ અતિશય છે, અતિશય પ્રીતિ છે, પણ એ દેહાત્મ બુદ્ધિ સહિત પ્રીતિ છે. અને બીજો છે એ આત્મારૂપ થઈ ભગવાનની અંદર પ્રીતિ કરે છે. એની પ્રીતિ બહારથી જણાતી નથી. પેલો એકદમ દોડાદોડી કરતો હોય, એનામાં આંસુડા પડતા હોય, ભગવાનના દર્શન કરતા હોય ત્યારે એવું બધું દેખાય છે. અને પેલાનું આવું દેખાતું નથી. તો મહારાજ કે બેમાંથી શ્રેષ્ઠ કોણ? તે વખતે પરમહંસોએ કીધું કે મહારાજ ભગવાનને વિશે આવો અતિશય પ્રીતિવાળો છે ને એ શ્રેષ્ઠ. તો શ્રીજી મહારાજે ત્યાં બીજો પ્રશ્ન કર્યો કે એક ભક્ત છે નાહી ધોઈને ભગવાનની પૂજા કરે છે અને એક નાહ્યા ધોયા વગર કરે છે, એમાં કોણ શ્રેષ્ઠ? ભાઈ તો નાહી ધોઈને પૂજા કરે છે એ જ શ્રેષ્ઠ છે. તો શ્રીજી મહારાજ કે પેલામાં એવું જ છે. પેલામાં જે તમે કીધું ને એ દેહાત્મ બુદ્ધિ સહિત ભગવાનની અંદર પ્રીતિ કરે છે એ નાહ્યા ધોયા વગરનો છે કે અંદર ગંદો છે. મૂળ તો અંદરથી બધો ગંદવાળ ગયો નથી, એટલા માટે નાહ્યા ધોયા વગરનો છે. અને પેલાની પ્રીતિ ભલે બહારથી દેખાતી નથી, પણ એ પોતે શુદ્ધ થઈને આત્મારૂપ થઈને ભગવાનની અંદર પ્રીતિ કરે છે, એટલા માટે એ શ્રેષ્ઠ છે. એવી શ્રીજી મહારાજે પોતે ત્યાં આગળ વાત કરી. એમ સમજીને ઇન્દ્રિયો અંતઃકરણ વિષય સર્વેના જે મૂળ તે જીવમાંથી ઉખેડી નાખીને ભગવાનને વિશે હેત કરવું એ જ ઠીક છે. મહારાજ કે આ બધું જીવમાંથી, આ બધું ઇન્દ્રિયો અંતઃકરણ વિષય એને ઉખેડી નાખવા. અને જો જીવમાંથી ઉખેડી ના નાખ્યા હોય ને તો જેમ જે બધા ખોટું ઘાસ બધું ઉગી ગયું હોય એને તમે ઉપરથી કાપી નાખો, પણ પછી જેવો વરસાદ પડે એટલે તરત પાછું ફૂટી નીકળે. એટલે એને મૂળમાંથી ઉખેડવું પડે. મૂળમાંથી ઉખેડો તો પછી વાંધો ના આવે. નહીંતર તો નિષ્કુળાનંદ સ્વામીએ કીધું ને કે ઉષ્ણ હૃદય અવની ઉપર બીજ ન દિશે બહારજી, ઘન વર્ષે વન પાંગરે ઇન્દ્રિય વિષય સંજોગજી. કે જ્યારે ઉનાળો હોય ત્યારે એક પણ બીજ દેખાય નહીં, બધું ઘાસ બાસ કશું જ ના, બધું સૂકું ભટ્ટ દેખાય. અહીંયા તો ખબર ના પડે આપણને, બધું લીલું જ લાગે 12 મહિના. પણ દેશમાં એમાં પણ સૌરાષ્ટ્રની અંદર ને બધે પહેલાંના સમયની અંદર કંઈ આવા સિસ્ટમ નથી કે વરસાદના પાણીથી જ બધી ખેતી થતી હતી. એ વખતની વાત છે. તો ચારે બાજુ સૂકું ભટ્ટ જ લાગે. પણ જેવું વરસાદ પડે એટલે તરત બધા જે બીજ છે એ બહાર એ નીકળી આવે છે. એમ અંતરમાં જ્યાં સુધી આ બધા વિષય મહારાજ કે પડ્યા હશે, આ ઇન્દ્રિયો અંતઃકરણ વિષય બધું પડેલું છે, એ બધું તો માયાનું ટોળું છે, એ ભેગું પડેલું જ છે. ગુણાતીતાન સમય કીધું ભગવાને પાપનો જે કોઠાર હતો એમાંથી અડધામાંથી ઇન્દ્રિયો અંતઃકરણ કર્યા અને અડધામાંથી વિષય કર્યા. એટલે બેને એકતા છે, એટલે બે જોડાયેલા. પણ એને જો ઉખેડી નાખ્યા હોય તો વાંધો ના આવે. નહીંતર તો મહારાજ કે જીવમાંથી જો ઉખેડ્યા હોય તો પછી જ્યારે વિષયનો યોગ થાય, બહાર જ્યારે વિષયનો યોગ થાય, બહાર જ્યારે વરસાદરૂપી એ વિષયનો યોગ થાય તો અંદર જે વિષયના અંકુર પડ્યા છે એ પાંગરી ઉઠે છે. એ શ્રીજી મહારાજ અહીંયા વાત કરે છે. સારંગપુરના 15મા વચનામાં પણ શ્રીજી મહારાજ આ રીતે જ બધી વાત સમજાયેલી છે. અને જ્યાં સુધી એના મૂળ ઉખેડી નાખ્યા ન હોય ત્યાં સુધી એ ઇન્દ્રિયો અંતઃકરણે કરીને ભગવાનના દર્શન સ્પર્શનાદિક રૂપ જે કામ તે લેવું, પણ એને પોતાના હેતુ ન માનવા, વૈરી માનવા. હવે શ્રીજી મહારાજ આગળ વાત કરે છે કે ચલો એ તો એકદમ આદર્શ પ્રીતિની વાત કરી કે આત્મરૂપ થઈ, બ્રહ્મરૂપ થઈ અને ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત ભગવાનની અંદર પ્રીતિ કરે શ્રેષ્ઠ છે, એ જ્ઞાની છે અને એ અમારો સિદ્ધાંત છે. પણ હવે ત્યાં સુધી પહોંચ્યા નથી જ શું કરવાનું? ત્યાં સુધી પહોંચ્યા નથી એણે ભગવાનમાં પ્રીતિ કરવા માટે, ત્યાં સુધી પહોંચવા માટે શું કરવાનું? શ્રીજી મહારાજ કે ત્યાં પહોંચવા માટે પણ એણે હવે જરૂરી શું છે? તો કે ઇન્દ્રિયો અંતઃકરણ છે ને એની જોડે કામ તો લેવાનું જ છે, એની જોડે જ કામ લેવાનું છે. આ દેહ ઇન્દ્રિયો અંતઃકરણ જોડે જ કામ લેવાનું છે. તો શ્રીજી મહારાજ કે એની જોડે મિત્રતા ના રાખવી, એની જોડે શત્રુભાવ રાખવો, એની જોડે શત્રુભાવ રાખવો. એને હેતુ ના માનવા, મિત્ર ના માનવા કે ના બહુ સારા છે મારો દેહ ઇન્દ્રિયો અંતઃકરણ. આ દેહ ઇન્દ્રિયો અંતઃકરણ છે એટલા માટે તો આપણે મંદિરે આવી શકીએ છીએ, એટલા માટે ભગવાનના દર્શન કરીએ છીએ. આવી રીતે એની જોડે મિત્રતા ન રાખવી. સ્વામી કે મિત્રતા રાખીશું ને તો ક્યારેક આપણને પછાડશે. એ હવે શ્રીજી મહારાજ કહે છે કે હવે આપણે કેવી રીતે, આપણે બ્રહ્મરૂપ નથી થયા તો આની જોડે કેવી રીતે કામ લેવું? એને પોતાના હેતુ ન માનવા, વૈરી માનવા અને એનો ગુણ ન લેવો જોઈએ. આ ઇન્દ્રિયો અંતઃકરણનો ગુણ ન લેવો. એ ભગવાનની ભક્તિને વિશે ઉપકાર કરે છે. કેમ જે નિત્ય કરીને ભગવાનના દર્શન થાય છે, શ્રવણે કરીને ભગવાનની કથા સંભળાય છે, ત્વચાએ કરીને ભગવાનનો સ્પર્શ થાય છે, નાસિકાએ કરીને ભગવાનની માળા અને તુલસીનો સુગંધ લેવાય છે. મારા તુલસી શબ્દ વાપરે છે.
મુખે કરીને ભગવાનના કથા કીર્તન કહેવાય છે તથા જીવાય કરીને ભગવાનની પ્રસાદીનો રસ લેવાય છે ઇત્યાદિ ભગવાનની ભક્તિને વિશે ઉપયોગી છે એમ સમજીને એનો ગુણ ન લેવો ને એનો વિશ્વાસ ન કરવો, એને તો વૈરી જ જાણવા. મહારાજ કહે છે કે એનો આવી રીતે ગુણ ન લેવો કે ભાઈ આ દેહ મને મંદિરે લઈ આવે છે, આંખે કરીને ભગવાનના દર્શન થાય છે, આ કાને કરીને ભગવાનની કથા સંભળાય છે. આવો જો ગુણ લેવા ગયા અને એની જોડે મિત્રતા કરી તો આપણને પાડશે જ, એ આપણને પાડશે જ. એની વિશે તો શત્રુ ભાવ જ રાખવો. એનો જો વિશ્વાસ કર્યો તો શ્રીજી મહારાજ પોતે લોયાના 14મા વચનોની અંદર આપણે એ ભાગવતનો જે શ્લોક જોઈ ગયા. મહારાજ કહે છે કે જે મનનો વિશ્વાસ ન કરે એવો યોગી અમને ગમે છે. અને મહારાજ કહે છે કે જો વિશ્વાસ કર્યો મન ઇન્દ્રિયો બધાનો તે આપણને પાડે જ છે. ન કુર્યાત કરહિચિત સખ્યમ મનસી અનવસ્થિતે, કે આ જે આ મન છે એ કેવું છે, એ અનવસ્થિતે એટલે ચંચળ મન છે. એ ચંચળ મનને વિશે સખ્યમ એટલે કે મિત્રતા ન કરવી. ન કુર્યાત કરહિચિત એટલે કે ક્યારેય નહીં, એક દિવસ પણ એવો ના રાખવો કે ભાઈ આ મન છે ઇન્દ્રિયો છે એ મને આ ભગવાન ભજવામાં આ ભગવાનનું મનન કરવામાં મદદ કરે છે, એવો ક્યારેય એનો વિશ્વાસ ન કરવો. કારણ કે એનો વિશ્વાસ કરવાવાળા યદ વિશ્રમ બાદ ચિરાત ચિર્ણમ ચસ્કંદ તપ ઐશ્વર્યમ, એનો વિશ્વાસ કરવાવાળા મોટા મોટા યોગીઓ જેણે વર્ષો સુધી તપશ્ચર્યા કરીને ઐશ્વર્ય ભેગું કરેલું એ ક્ષણવારમાં એનું નાશ પામી ગયું. અને બધા કેટલાય બધા અને બધાના દ્રષ્ટાંતો એ આપણે જાણીએ છીએ. અને એ વિશ્વાસ કરવાવાળાને શું કરે છે, નિત્યમ દદાતિ કામસ્ય છિદ્રમ તમ અનુ એ રય, એને વિશ્વાસ કરે એટલે શું કરે છે, એ પોતે ચોરને પેસવા માટેનો માર્ગ કરી આપે છે. કામ ક્રોધ લોભ બધાને પેસવા માટે એ માર્ગ કરી આપે છે આ ઇન્દ્રિયો અંતઃકરણ. એટલા માટે એ વિશ્વાસ ન કરવો, એના માટે એ દ્રષ્ટાંત આપે. યોગી ન કૃત મૈત્રસ્ય પત્યુર્જાય એવ પુંશલી, એવી જે વ્યભિચારી સ્ત્રી હોય એ શું કરે, એ પોતાના પતિને એ પોતે દગો દેતી હોય છે. એટલા માટે શ્રીજી મહારાજ કે એનો વિશ્વાસ કોઈ દિવસ કરવો નહીં, એને તો વૈરી જ માનવા. એ મારા શત્રુ છે, ભલે આપણી ભેગા છે તો પણ મારો શત્રુ છે, એમ જ શ્રીજી મહારાજ કે આપણે એને માનવું. કાજે શું જાણીએ ભગવાનના દર્શન સ્પર્શનાદિકે કરીને સુખ માનતા હતા કે આ સ્ત્રીયાદિકના દર્શન સ્પર્શનાદિકે કરીને સુખ મનાવી દે તો ભૂંડું થાય. મહારાજ કે ક્યારે જો એનો વિશ્વાસ કર્યો તો ભગવાનના દર્શન સ્પર્શન કરાવતા કરતાં એ સ્ત્રીયાદિકના વિષયના એ યોગ કરાવી દે, ખબર ના પડે. નારદજી જેવા ભગવાનનું મન કહેવાય, એક જ વખત ખાલી સ્ત્રીના હાથનો સ્પર્શ થયો અને પાછું એમાં ભગવાનમાંથી એમાં મન લાગી ગયું, પછી તો ભગવાનને રક્ષા કરી એ વસ્તુ જુદી છે. પણ આપણને સમજાવવા માટે એ તો બધા મુક્ત દશાને પામેલા હતા, પરંતુ આપણને સમજાવે છે કે આવી રીતે એકવાર પણ આવી રીતે મનનો ઇન્દ્રિયોનો વિશ્વાસ કરી વિષય બાજુ ઢળવું નહીં. માટે પંચઇન્દ્રિય રૂપ શત્રુને કેદમાં રાખીને ભગવાનની ભક્તિરૂપ કામ લેવું. મહારાજ કહે છે કે એને રાખવા ખરા, જેલમાં રાખી કેદમાં રાખી અને ભગવાનની ભક્તિનું કામ લેવું. જેમ કોઈક રાજાએ પોતાના શત્રુને પકડ્યો હોય તેને બેડીમાં બાંધી રાખીને કામ કરાવ્યું પણ છૂટો મેલે નહીં ને વિશ્વાસ પણ કરે નહીં. રાજાએ કોઈ શત્રુને પકડ્યો હોય તો શું કરે, છૂટું મૂકે? એને સાંકળ બાંધી જ રાખે. એને ક્યાંક બહાર લઈ જવાનું હોય તો પણ સાંકળ બાંધી જ રાખે, એટલે બેડી એટલે સાંકળ બાંધી રાખીને કામ કરાવે પણ છૂટો મેલે નહીં ને વિશ્વાસ પણ કરે નહીં કે ભાઈ એના હવે કંઈ નહીં કરે, વાંધો નહીં આવે, એવો વિશ્વાસ ન કરે. અને જો તેને છૂટો મેલેને વિશ્વાસ કરે તો રાજાને તે વૈરી નિશ્ચય મારે. તેમ જો ઇન્દ્રિયો રૂપ વૈરીનો વિશ્વાસ કરે ને છૂટા મૂકે ને કેદમાં ન રાખે તો એને નિશ્ચય ભગવાનના માર્ગ થકી પાડી નાખે છે. માટે એનો વિશ્વાસ ન કરવો. મહારાજ કહે છે એને બેડીમાં એટલે સાંકળ બરોબર બાંધી રાખવી. નિયમરૂપી સાંકળ, આપણા માટે કઈ સાંકળ? આ નિયમરૂપી સાંકળ છે. અને વળી જેમ અંગ્રેજ કોઈક ગુનેગારને પકડે છે, શ્રીજી મહારાજ અંગ્રેજનું પણ દ્રષ્ટાંત આપે છે. જેમ અંગ્રેજ કોઈક ગુનેગારને પકડે છે ત્યારે તેને પાંજરામાં ઊભો રાખીને પૂછે છે પણ છૂટો મૂકતો નથી. એને પાંજરામાં ઊભો રાખે, એને પૂછવું હોય તો પાંજરામાં ઊભો રાખીને પૂછે, છૂટો ના મૂકે કે ભાઈ આમ રસ્તામાં છૂટો હોય ને પૂછે તો ભાગી જાય. ને તેનો વિશ્વાસ કરતો નથી, એ પણ એનો વિશ્વાસ નથી કરતો એ ગુનેગારનો. તેમ ઇન્દ્રિયો અંતઃકરણને
તેમ ઇન્દ્રિયો અંતઃકરણને પંચવર્તમાનના નિયમરૂપ જે પાંજરું તથા બેડી તેમાં રાખીને ભગવાનની ભક્તિ કરાવી, પણ એને વિશે ગુણ ન લેવો, શત્રુ ભાવ જ રાખવો. અને જો એમને ભક્તિમાં ઉપયોગી માનીને હેતુ માનીને એનો ગુણ લે તો ભગવાનના દર્શન સ્પર્શનાદિકને વિશે સુખ મનાવતે થકે જો સ્ત્રીયાદિકને વિશે કંઈક સુખ મનાવી દે તો એનું કર્યું કરાવ્યું સર્વે વ્યર્થ થઈ જાય. મહારાજ વારંવાર ફેરવીને આ જ વાત કરે છે કે ક્યારે મન ઇન્દ્રિયો આપણને દગો દઈ વિષયમાં કંઈ માલ મનાવી દે અને આપણું કર્યું કરાવ્યું બધું ધૂળમાં મેળવી દે. જેમ જાજો દારૂનો ઢગલો હોય ને તેમાં એક અગ્નિનો તણખો પડ્યો તો તે દારૂ સર્વે ભસ્મ થઈ જાય છે, તેમ એનું કાંઈ ઠેકાણું રહેતું નથી. દારૂનો ઢગલો એટલે આપણે દારૂ પીવાનો દારૂ નહીં, પણ આ જે પેલો ફટાકડામાં ફોડે છે ને એ દારૂનો આખો ઢગલો પડ્યો હોય, એને બાળવા માટે જેટલો આખો રૂમમાં દારૂનો ઢગલો પડ્યો હોય તો એટલો અગ્નિ જરૂર પડે? એક જ દિવાસળી પડે એમ બધું ભસ્મ કરી નાખે. એમ શ્રીજી મહારાજ કે એક જ વખત આ મન ઇન્દ્રિયો આ જો વિષયનો યોગ કરાવી દે તો ભ્રષ્ટ કરી દે. અજામેલને એક જ વખત એણે પોતે ભગવાનનો ભક્ત હતો, ભગવાનની ભક્તિ કરતો, બધું કરતો હતો, પણ એક જ વખત ઇન્દ્રિયો દ્વારા વિષયનો યોગ થયો અને એને કર્યું કરાવ્યું બધું ભ્રષ્ટ કરી નાખ્યો. એવી રીતે શ્રીજી મહારાજ કે એનો વિશ્વાસ કરો નહીં. પ્રથમના 18મા વચનાવળની એટલે તો શ્રીજી મહારાજ કે જાજો વાંક તો પંચ જ્ઞાનેન્દ્રિયોનો છે, એ વિષય બાજુ આપણને લઈ જાય છે. એટલા માટે શ્રીજી મહારાજ કે એનો વિશ્વાસ કરે તો જ આ દારૂના ઢગલાનું દૃષ્ટાંત આપીને કહે છે કે એનું કાંઈ ઠેકાણું રહેતું નથી. માટે કેવળ આત્મારૂપ થઈ શકે જે ભગવાનને વિશે હેત થાય તે ઠીક છે, એમ અમારો સિદ્ધાંત છે. મહારાજ કે અમારો સિદ્ધાંત તો આત્મારૂપ થઈ બ્રહ્મરૂપ થઈ ભગવાનની ભક્તિ કરવી એ અમારો સિદ્ધાંત છે. પણ ત્યાં સુધી પહોંચવા માટે આ ઇન્દ્રિયો અંતઃકરણને પંચવર્તમાનના નિયમરૂપ જે પાંજરું એમાં રાખી અને પછી જો ભગવાનની ભક્તિ કરે તો વાંધો ના આવે, અને એમાં રહેતા જ પછી આત્મારૂપ થવાય છે, બ્રહ્મરૂપ થવાય છે. અને એવી રીતે જે ભગવાનમાં હેત કરે છે તે અમને ગમે છે અને એમ પણ વિચાર કરવો છે. પછી મહારાજ કે હવે આત્મારૂપ બ્રહ્મરૂપ નથી થયા ત્યાં સુધી પંચવર્તમાનમાં દ્રઢ રહેવાનું. પંચવર્તમાનમાં દ્રઢ રહી નિયમ બરોબર પાકા રાખી અને પછી શ્રીજી મહારાજ કે છે શું કરવું, સાથે બીજો વિચાર પણ કરવો. કેવો કરવો? એમ પણ વિચાર કરવો જે ભગવાનમાં જેવું રૂપ છે તેવું બીજે નથી ને, જેવો ભગવાનનો સ્પર્શ છે તેવો બીજો નથી ને, જેવો ભગવાનમાં સુગંધ છે તેવો બીજો નથી ને, ભગવાનના શ્રવણમાં જેવું સુખ છે તેવું બીજે નથી ને, જેવો ભગવાનમાં રસ છે તેવો બીજે નથી. એમ ઇન્દ્રિયો અંતઃકરણને લોભ દેખાડીને બીજા વિષયથી પાછા વળવા એ પણ સમજણ ઠીક છે. મહારાજ કે સાથે સાથે આ પણ એક સમજણ રાખવી કે ભગવાનનું જેવું શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ છે ભગવાનમાં એવું બીજે ક્યાંય નથી. લોયાના 18મા વચનામાં આવ્યું ગયું કોટી કામદેવને પણ લજ્જા પમાડે એવા ભગવાન રૂપાળા છે. અનંત રૂપવાન સ્ત્રીઓને જોવાનું સુખ તુચ્છ થઈ જાય એવું એ ભગવાનનું સ્વરૂપ છે. અને સારંગપુરના પહેલાં વચનામાં કીધું એક નિમિષ માત્રના દર્શનમાં અનંત કોટી બ્રહ્માંડના વિષય સુખને વારી ફેરીને નાખી દઈએ તો પણ ભગવાનના એક નિમિષ માત્રના દર્શનના સુખ બરોબર પણ ના થાય. આ પણ વિચાર કરવો, પણ સાથે સાથે પંચવર્તમાનમાં રહેવું અને એમ કરતાં એ આત્માનો વિચાર કરવાનો. અને આ બધું ક્યારે થાય? શ્રીજી મહારાજે પ્રથમના 60મા વચનામાં કીધું કે એકાંતિક થકી જ એકાંતિક ધર્મ સિદ્ધ થાય છે. એટલે આવા સત્પુરુષ મહંત સ્વામી મહારાજ જેવા ગુરુના સમાગમ દ્વારા એ આપણને સિદ્ધ થાય છે. ત્યાર પછી મહારાજ સ્વયં પ્રકાશાનંદ સ્વામી પ્રશ્ન પૂછે છે. ત્યારે સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ આજે સર્વે વિચાર તે કયા સ્થાનકે રહીને કરવો? કે આ વિચાર કરવાની વાત કરીએ કયા સ્થાનકે કરીને? મંદિરમાં કરવો, ઘરે રહીને કરવો, દુકાને કરવો, ટેબલ ખુરશી પર બેસીને કરવો, નીચે પલાઠી વાળીને કરવો, ક્યાં કરવો? તો મહારાજ બીજું કોઈ એવું સ્થાન જણાવતા નથી. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે પોતાના હૃદયને વિશે એમ વિચાર કરે છે સ્થૂળ દેહ, સૂક્ષ્મ દેહ, કારણ દેહ હું નહીં, અને જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ એ 3 અવસ્થા હું નહીં, અને પંચ જ્ઞાનેન્દ્રિયો અને પંચ કર્મેન્દ્રિયો અને 4 અંતઃકરણને એમના દેવતા એ સર્વે હું નહીં. હું તો એ સર્વેથી પૃથક છું ને ચૈતન્ય છું ને ભગવાનનો ભક્ત છું. અંતરની અંદર વિચાર કરો. મહારાજ કે જ્યાં હોય રસ્તામાં કરી શકાય, ઘરમાં કરી શકાય, મંદિરમાં કરી શકાય, પણ આ વિચાર કરો કે આ બધાથી જુદો હું આત્મા છું, બ્રહ્મ છું, અક્ષર છું. આ દેહ ઇન્દ્રિયો અંતઃકરણ એ હું નથી. એ સર્વેથી પૃથક છું ને ચૈતન્ય છું ને ભગવાનનો ભક્ત છું ને ઇન્દ્રિયો અંતઃકરણ કંઈક ચાળા કરે તો એને કહેવું જે કેમ તારે તે એક ભગવાનનું જ રૂપ જોવું છે કે બીજાનું પણ જોવું છે? ને કેવળ ભગવાનનો શબ્દ સાંભળવો છે તથા ગંધ લેવો છે કે બીજાનો પણ શબ્દ સાંભળવો છે ને ગંધ લેવો છે? અને જો ભગવાન વિના બીજા વિષયમાં તું જઈશ
તો તારે મારે શું છે ભાઈ? તું કોણ ને હું કોણ? તારે મારે લેવું દેવું નથી, તમે કરશો તે તમે ભોગવશો, એમ ઇન્દ્રિયો અંતઃકરણને કહીને મહારાજ પોતે કહે છે કે ભાઈ જો આ ભગવાન આવો આત્મવિચાર કરીએ અને એમાં કંઈ ઇન્દ્રિયો અંતઃકરણ ચાળા કરે તો એને કહેવાનું ભાઈ તારે મારે શું લેવા દે છે? તું કોણ ને હું કોણ? સંત સ્વામી આ વચનાવૃતને ફાર્ગતીનું વચનાવૃત કહેતા. ફાર્ગતી એટલે છૂટાછેડાનું, ડિવોર્સ જેને કહે ને, ડિવોર્સનું વચનાવૃત. જેમ લોકની અંદર કોઈ લગ્ન કર્યા હોય અને લગ્ન કર્યા પછી છૂટાછેડા થાય એટલે પછી એની સાથે કંઈ લેવા દેવા ખરી? કંઈ લેવા દેવા નહીં. એમ મહારાજ કહે છે કે આપણે કોની જોડે છૂટાછેડા લેવાના? ઇન્દ્રિયો અંતઃકરણ સાથે છૂટાછેડા લઈ લેવાના. ભાઈ તારી મારે સાથે કંઈ લેવા દેવા જ નથી, તમે કરશો તમે ભોગવશો એમ કરીને ઇન્દ્રિયો અંતઃકરણથી જુદા પડી જવાનું, એને છૂટા કરી દેવાના. એ આપણી જોડે છે જ નહીં એમ માનીને ઇન્દ્રિયો અંતઃકરણથી છૂટા થઈ જવું. અને પછી મહારાજ એક સરસ ઉપાય બતાવે છે. તારે મારે શું છે ભાઈ? તું કોણ ને હું કોણ? તારે મારે લેવું દેવું નથી, તમે કરશો તો તમે ભોગવશો, એમ ઇન્દ્રિયો અંતઃકરણને કહીને પછી ભગવાનની પ્રાર્થના કરવી. અંતે મોટો ઉપાય મહારાજ કહે છે કે આ બધું આ આધ્યાત્મિક માર્ગ છે ને ક્ષણે ક્ષણે વિઘ્ન આપે એવો માર્ગ છે, એટલે સતત પ્રાર્થના કરતા રહેવું. હે મહારાજ, હે સ્વામીન, હે ભક્તવત્સલ, હે દયાનિદે, આ ઇન્દ્રિયો અંતઃકરણનો વાંક છે ને હું તો એથી નોખો છું ને એ તો મારા શત્રુ છે, માટે એ થકી મારી રક્ષા કરજો. આવી પ્રાર્થના કરવી. ઇન્દ્રિયો અંતઃકરણના ગણ થકી મારી રક્ષા કરજો. પ્રહલાદજીએ જ માગ્યું કે તમે મારી આ દેહની રક્ષા કરી, અને હું માનતો નથી, મારે ઇન્દ્રિયો રૂપ શત્રુ થકી મારી રક્ષા કરજો, એમ નિરંતર પ્રાર્થના કર્યા કરવી. એટલે નિરંતર એટલે કે જ્યારે પણ કંઈક વિષયનો વિચાર આવે તરત જ એ પ્રાર્થના કરી અને ત્યાંથી દૂર નીકળી જવું. આમ શ્રીજી મહારાજે પ્રથમના 48મા વચનામાં કુસંગ થકી આપણી ભગવાન રક્ષા કરે એ માટે પ્રાર્થના કરવાની વાત કરી. અહીં ઇન્દ્રિયો અંતઃકરણ થકી રક્ષા કરે એ માટે પ્રાર્થના કરવાની કીધી. પછી અંત્યના 39મા વચનામાં અહમ મમત્વરૂપ માયા થકી ભગવાન રક્ષા કરે એ માટે પ્રાર્થના કરવાની કીધી. અને પ્રથમ મધ્યના 40મા વચનામાં કંઈ ભક્તોનો દ્રોહ થઈ ગયો હોય એના પાપ નિવારણ માટે એક દંડવત વિશેષ કરીને ભગવાનને પ્રાર્થના કરવાની કીધી. એમ નિરંતર પ્રાર્થના કરવી ને પોતાને ક્ષેત્રજ્ઞ ચૈતન્ય રૂપ માનીને ભગવાનને વિશે હેત ભક્તિ કરવી. મહારાજ પોતાનો સિદ્ધાંત છેલ્લે તો પાછો કહે છે જ આ પ્રાર્થના કરવાની, બધું કરવાનું, પણ સાથે આત્મારૂપ થઈ બ્રહ્મરૂપ થઈ ભગવાનને વિશે હેત કરવું, ભક્તિ કરવી. આ મહારાજે પોતાનો સિદ્ધાંત બતાવ્યો. ઇતિ વચનામૃતમ. એવી રીતે પંચાળા પ્રકરણનું ત્રીજું વચનામૃત થયું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.